હેલો ઓલ. વાણિજ્ય વ્યવસ્થાની સંચાલન વિષયની અંદર આપણે ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ પાર્ટ 1ની આજે ચર્ચા કરવાની છે. હું છું વિશાલ સુથાર અને શરૂ કરીએ આજનો આપણો આ વિડીયો. આ પહેલાં આપણે એ જોઈએ કે આ વિડીયોની અંદર આપણે શું શીખીશું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર મેં તમને ચર્ચા કરી હતી કે 4 અલગ અલગ સેવાઓ વિશે આપણે શીખવાનું છે. તેમાંથી જે પહેલી જે સેવા છે વીમો, એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. આ વિડીયોની અંદર વીમાનો અર્થ અને તેના જે સિદ્ધાંતો છે એ જોઈશું. તો ચાલો સમજીએ વીમા વિશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ પણ શબ્દને સમજવા માંગો છો તો એનો અર્થ સમજવો જરૂરી બને છે, ત્યારે તમે એ ટોપિકને સમજી શકો છો. તો આપણે વીમાનો અર્થ સમજીએ. તો વીમો એટલે શું? તો વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા એકદમ સરળ છે, સમજો શું કહે છે. બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર. અહીંયા બે પક્ષકાર છે. કયા કયા? તો એક તો વીમો લેનાર હશે અને બીજો હશે વીમો ઉતારનાર. તો જે વીમો લેનાર છે એ માની લો કે વેપારી છે. વેપારી એટલે તમે વેપારી છો. ઓકે, તો એક પક્ષકાર તમે છો વેપારી તરીકે, બીજો પક્ષકાર છે વીમો ઉતારનાર એટલે કે વીમા કંપની. ઓકે, તો અહીંયા બે પક્ષકાર છે. આ બે પક્ષકાર વચ્ચેનો એવો લેખિત કરાર જે છે એ વીમો છે કે જે દ્વારા વીમો લેનાર એટલે કે તમે વેપારી તરીકે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર એટલે કે કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક નવો શબ્દ આવ્યો છે પ્રીમિયમ. પ્રીમિયમ એટલે શું? તો વીમો લેવા માટે આપણે જે રકમ ચૂકવીએ ને, બરાબર છે, એને તમે પ્રીમિયમ કહી શકો. તો એ પ્રીમિયમ છે. તો વીમો લેનાર એટલે કે તમે પ્રીમિયમના બદલામાં પ્રીમિયમની અવેજના બદલામાં વીમો ઉતારનાર એટલે વીમા કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય છે તો કોઈ પણ જોખમ હોઈ શકે, પહેલાંથી નક્કી કરવું પડે કે આ પ્રકારનું જોખમ છે, એની સામે મારે વીમો લેવો છે. નક્કી કરેલું જોખમ એટલે વિદ્યાર્થી મિત્રો, તમે જે માલ સામાનનો વેપાર કરો છો, બરાબર છે, એની અંદર આગ લાગવાનું જોખમ છે. શું? આગ લાગવાનું જોખમ છે. તો અહીંયા એવું વચન મેળવે છે કે તેને નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય તો નક્કી કરેલી રકમની મર્યાદામાં, એટલે માની લો કે તમારા જે માલ સામાન છે માની લો કે 5 લાખનો છે, તો 5 લાખનો વીમો ઉતરાયો તો 5 લાખની મર્યાદામાં, નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે. જો 5 લાખનો વીમો ઉતરાયો છે એનો મતલબ એ નહીં કે 5 લાખનું નુકસાન થાય તો તમને 5 લાખ 5 પૂરેપૂરા મળી જાય. પણ હા, અમુક વાર જે છે એના કરતાં ઓછા પણ મળતા હોય છે. આ ગણતરી કેવી છે આપણે આગળ જોઈશું. પણ હા, નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે એટલે વીમો. વીમો એટલે બહુ સરળ વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો, એક બે વાર લખશો તમને યાદ રહી જશે. વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર, તમે અને વીમા કંપની, કે જે દ્વારા વીમો લેનાર એટલે કે તમે પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતારનાર એટલે કે વીમા કંપની પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલા જોખમોને કારણે એટલે કે આગ લાગવાને કારણે નક્કી કરેલા જોખમોને કારણે નુકસાન થાય છે તો નક્કી કરેલી રકમની મર્યાદામાં એટલે કે 5 લાખ, નક્કી કરેલી રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ આની વ્યાખ્યા છે, બરાબર છે. વીમો લેનાર જે છે, બરાબર છે, અને વીમા પોલિસી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, એક માર્ક્સમાં તમને આ પણ પૂછાય છે કે વીમા પોલિસી એટલે શું? તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે. ઓકે, તમને એક માર્ક્સમાં આ વસ્તુ પૂછાઈ શકે છે કે વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહેવામાં આવે છે. વીમો જે છે વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ અગત્યની વાત છે. વીમો જે છે એ જોખમો દૂર કરતો નથી, પરંતુ જોખમથી પેદા થતા જે આર્થિક નુકસાન જે છે એનું વળતર આપે છે. વિદ્યાર્થી મિત્રો, મેં આગનો વીમો લીધો એનો મતલબ એવું નહીં કે આગ નહીં લાગે, બરાબર, પણ હા, જો આગ લાગી તેનાથી નુકસાન થયું તો મને વળતર મળશે. તો વીમો એ છે, બરાબર છે. વીમાના સિદ્ધાંતોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વીમાના જે મૂળ છે એ સામાજિકતા સાથે સંકળાયેલા છે અને તે બે પક્ષકાર વચ્ચેનો કરાર બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું કે આ જે છે એ બે પક્ષકાર વચ્ચેનો કરાર છે. કરાર આવે એટલે કાયદો આવે. વિદ્યાર્થી મિત્રો, તમે સમજો. આમ જે વીમાનો જે કરાર છે એ સામાન્ય કરાર નથી, પણ આમ જોવા જાઓ તો જે કરાર જે છે સામાન્ય કરાર જેવો કરાર નથી. વીમાના અલગ કાયદા છે.
જેમ કે ભાગીદારી કાયદો હોય, કંપની કાયદો હોય ને, એમ અહીંયા કરારનો કાયદો પણ હોય છે. તો અહીંયા તમે જે સામાન્ય કરારનો જે કાયદો છે એનાથી તમે વીમાનો જે કરારનો કાયદો છે એને જોડી શકો નહીં, કારણ કે હા, આ વિશિષ્ટ કરાર છે. વીમો જે છે એ વિશિષ્ટ કરાર હોવાથી તેમે સામાન્ય કરારના જે સિદ્ધાંતો છે એ તો લાગુ પડે જ છે. આ ઉપરાંત નીચે જણાવેલા જે અલગ અલગ વિશિષ્ટ જે સિદ્ધાંતો છે એ પણ એને લાગુ પડે છે. અને આજે આપણે આ જ શીખવાનું છે વીમાના સિદ્ધાંતો વિશે. વિદ્યાર્થી મિત્રો, તમને આ 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં પણ પૂછાઈ શકે કે વીમો એટલે શું, વીમાના સિદ્ધાંતો સમજાવો. તો વીમાના મુખ્ય 4 સિદ્ધાંતો છે વિદ્યાર્થી મિત્રો. કેટલા? 4. તો 4ની આપણે ચર્ચા કરીશું. તો શરૂ કરીએ આપણે પહેલા સિદ્ધાંતથી. વીમાનો પહેલો સિદ્ધાંત છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભરોસાનો સિદ્ધાંત છે. ભરોસો મૂકો, સંપૂર્ણ ભરોસો કેવો છે જોઈએ. વીમાના કરારનો હેતુ પહેલાં સમજીએ. તો વીમાના કરારનો જે હેતુ છે એ ક્યારેય નફો મેળવવાનો ન હોય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા નફો મેળવવાનો ક્યારેય અહીંયા હેતુ નથી. તો વીમાનો હેતુ છે શું? વીમા કરારનો હેતુ છે શું? તો વીમા કરારનો હેતુ જે છે એ નુકસાનનું આર્થિક વળતર મેળવવાનું છે. વીમો મૂળભૂત તો અભિગમ સામાજિક છે. એનાથી તમે નફો ન મેળવી શકો. તમારું જે નુકસાન થયું છે એ નુકસાન સામે તમે કવર મેળવી શકો છો. માની લો કે તમે નિર્ભય થઈને તમારો બિઝનેસ છે એ કરી શકો છો. માની લો કે તમારા બિઝનેસની અંદર ચોરી થવાનો ભય છે, બરાબર છે, તો તમે વીમો લઈ લો. નિશ્ચિત જોખમો સામે ચોરીથી બચવા માટે તમે વીમો લઈ શકો છો, બરાબર છે. તો એ તમે વીમો લઈ લીધો, તો એ વીમો લેવાથી તમને ફાયદો નહીં થાય, નફો નહીં થાય. પણ હા, જો તમને નુકસાન થાય છે તો એના સામે તમને વળતર ચોક્કસ મળશે, બરાબર છે. આ વીમો છે, આનો આ હેતુ છે. આથી વીમા કરારના જે પક્ષકારો છે એ પરસ્પર સંપૂર્ણ ભરોસો મૂકવાનો હોય છે. તો આથી તમે જોવા જાઓ તો જે વીમા કંપની છે એ વીમો લેનાર જે વ્યક્તિ છે એના પર ભરોસો મૂકે છે, અને જે વીમો લેનાર જે છે એ વીમા કંપની પર ભરોસો મૂકે છે કે મને જો નુકસાન થશે તો આ કંપની મને પૈસા આપશે, બરાબર છે. કરાર કરતી વખતે બંને પક્ષકારોએ પરસ્પરને જરૂરી હોય તેવી વીમા વસ્તુને અંગેની બધી જ જે માહિતી છે એ આપવાની હોય છે. કોઈ પણ વાત એને છુપાવવાની હોતી નથી. દરેક બાબત, બરાબર છે, વીમા કંપનીને જાણ હોવી જોઈએ. અને વીમા કંપનીના જેટલા પણ નિયમો છે, બરાબર છે, બધા નિયમો જે વીમો લેનાર છે એને ખ્યાલ હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, એક મૂવી આવી હતી OMG, ઓ માય ગોડ, બરાબર છે. એની અંદર પરેશ રાવલની એક દુકાન હતી, બરાબર છે, એન્ટિક વસ્તુઓની. અને એ જે છે એ ભૂકંપ આવવાથી તૂટી જાય છે, તમને યાદ હોય તો, બરાબર છે. એ ભૂકંપ આવવાથી તૂટી જાય છે અને પછી એ વીમા કંપની જોડે કહે છે કે મારી જોડે તો પોલિસી છે, મારી જોડે વીમો છે, બરાબર છે. જઈને પછી વીમા કંપનીને આપે છે. વીમા કંપની ના પાડે છે કે આ તો એક્ટ ઓફ ગોડની હેઠળ આવે અને અમે તમારા પૈસા આપી શકીએ નહીં. તો અહીંયા એક બાબત જે છે એ વીમા કંપની છુપાવે છે, બરાબર છે. એમને સ્પષ્ટતા કરવી જોઈએ, બરાબર છે. તો આવું કંઈક થાય છે તો વીમા વસ્તુ અંગેની બધી જ માહિતી બંને પક્ષકારને જરૂરી હોય તેવી આપવી પડે છે. વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય ને, જુઓ આ વસ્તુ અગત્યની છે. વીમો લેતી વખતે માની લો કે તમે વેપારી તરીકે વીમો લો છો, બરાબર છે, તો વીમો લેતી વખતે માહિતી પૂછવામાં ન આવી હોય ને, તો એ છતાં જો કરાર ઉપર અસર કરતા હોય તો એક પક્ષે બીજા પક્ષને એ માહિતી આપવાની હોય છે. માની લો કે કોઈ વ્યક્તિ એ વસ્તુ પૂછતો પણ નથી, બરાબર છે. અહીંયા પરેશ રાવલ પેલી કંપનીને પૂછતો નથી કે આવું કંઈક થાય તો, ભૂકંપ થાય તો, બરાબર છે. તો એવું કંઈ પૂછ્યું નથી ને, તો એ વીમા કંપનીની જવાબદારી બને છે કે એ જે વીમો લેનાર જે વ્યક્તિ છે એને કહેશે કે જો ભૂકંપ થશે તો અમે તમારા જે જોખમ છે એ જોખમ સામે રક્ષણ આપી શકશું નહીં, કારણ કે એક્ટ ઓફ ગોડની હેઠળ આવે છે. એની સ્પષ્ટતા પહેલાંથી કરવી જોઈશે. તો એ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે. વિદ્યાર્થી મિત્રો, સમજાયો હશે તમને સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. ચલો થોડુંક આગળ વધારે સમજીએ. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત એ કહે છે કે કોઈ પણ માહિતી છુપાવીને કરેલા કરાર એને દગો કહેવાય અને સંપૂર્ણ ભરોસાનો ભંગ થયેલો કહેવાય. આવા જે કરાર છે એ વેલિડ નથી. જ્યારે કોઈ પણ વીમા પક્ષકારને ખબર પડે, વીમા કંપનીને અથવા તો વીમો લેનાર વ્યક્તિને કોઈ પણ પક્ષકારને ખબર પડે કે સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે, કોઈ માહિતી છુપાવવામાં આવી છે, બરાબર છે, ત્યારે વીમા કરારને રદ સમજવામાં આવે છે, બરાબર છે. એ સંપૂર્ણ રદ થઈ જાય છે. અને વીમો લેનાર જે વ્યક્તિ છે,
માની લો કે વીમો લેનાર જે છે, વેપારી તરીકે તમે કોઈ માહિતી છુપાવી, તો વીમો લેનાર જે છે એને ભરેલા પ્રીમિયમની જે રકમ છે પરત મળતી નથી. અને માની લો કે જો તમને નુકસાન થાય છે, બરાબર છે, તો વળતર મેળવવાનો હક તમારો રહેતો નથી. બરાબર છે. જેમ કે પેલા મૂવીની અંદર, બરાબર છે, માની લો કે વીમા કંપનીએ કીધું હતું કે ભૂકંપ થશે તો અમે ચૂકવવા માટે બંધાયેલા નથી. બરાબર છે. અને પછી પરેશ રાવલ જાય છે અને પછી કહે છે કે મારે તો ભૂકંપના કારણે, બરાબર છે, મારી જે દુકાન છે પડી ગઈ, હવે મને નુકસાન વળતર આપો. તો એ સામે નુકસાન વળતર આપશે નહીં. બરાબર છે. ઘણા બધા એના કન્ડિશન્સ થઈ શકે. બરાબર છે. પણ હા, જો કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, કોઈ પણ માહિતી છુપાવે છે, બરાબર છે, તો એને વળતર મેળવવાનો હક રહેતો નથી. માની લો કે વીમા લેનાર જે વ્યક્તિ છે એ કોઈ માહિતી છુપાવે છે તો એને વળતર ન મળે. બરાબર છે. અથવા તો જે પ્રીમિયમ જે ભર્યું છે એ પ્રીમિયમની રકમ પરત મળે નહીં. અને જો વીમા કંપની જો કોઈ માહિતી છુપાવે છે તો એના ઉપર કેસ થઈ શકે છે, જે મૂવીની અંદર બતાવ્યું છે. ઓકે, ચલો તો આગળ જોઈએ. બીજો સિદ્ધાંત જે છે એ છે નુકસાન વળતરનો સિદ્ધાંત. અને આ ખૂબ જ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એ ફોકસ કરજો કે કોઈ પણ એક સિદ્ધાંત પણ તમે અલગથી, બરાબર છે, 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ઓકે, તો નુકસાન વળતરનો સિદ્ધાંત શું કહે છે? તો વીમો જે લેનાર છે, તમે વેપારી તરીકે વીમો લેનારને નુકસાન થાય તો તેને વળતર મળી શકે તે માટે વીમા કરાર થાય છે. વીમો તમે કેમ લો છો? વીમા કરાર કેમ કરો છો? તો તમને જે નુકસાન થાય એના સામે તમને વળતર મળી રહે એટલા માટે. વીમા કરારનું હાર્દ છે શું? વીમા કરાર તમે કેમ કરો છો? તો વીમા કરારનું હાર્દ જે છે એ નુકસાન વળતરનો સિદ્ધાંત છે. નુકસાન વળતરનો સિદ્ધાંત એ મુખ્ય સિદ્ધાંત છે એમ કહી શકાય. વીમો લેનારને જો નુકસાન થાય છે, વેપારી તરીકે તમે વીમો લેનાર છો અને જો તમને નુકસાન થાય છે તો વીમા કંપની તેનું વળતર કેટલું ચૂકવાશે તે નક્કી કરવામાં આ સિદ્ધાંત ઉપયોગમાં લેવાય છે. તો આ જે સિદ્ધાંત છે એનો ઉપયોગ કેટલું નુકસાન ચૂકવવામાં આવશે, બરાબર છે, મેં તમને આગળ કીધું ને ગણતરીની આપણે વાત કરીશું, એ અહીંયા થશે. તો એ કેટલું નુકસાન વળતર આપણે ચૂકવીશું એ આ સિદ્ધાંત તમને સમજાવે છે. વીમો જે ઉતારનાર છે, તો એ જે વ્યક્તિ જે છે તેને થયેલું જે નુકસાન છે એ નુકસાન વળતર જો મેળવી શકે છે, તે નફો કરી શકતો નથી. મેં આગળ જેમ કીધું, તમે વીમાથી નફો નથી કરી શકતા. પણ હા, તમે જો વીમો ઉતારાયો છે તો તમે જે વીમો લીધો છે એ વસ્તુ પર જો નુકસાન થાય છે તો તમને વળતર મળી શકે છે, એના ઉપર તમે નફો લઈ શકતા નથી. અર્થાત નુકસાન થયું હોય તેનાથી વધુ રકમ નુકસાન વળતર તરીકે મેળવી શકતો નથી. ચલો આપણે ઉદાહરણ લઈએ તો વધારે ખ્યાલ આવે. એક વસ્તુ સમજીએ પછી ઉદાહરણ લઈએ. જેમ કે વીમો છે. વીમો લેનાર વસ્તુની કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવે છે તો ગર્ભિત રીતે એવું સ્વીકારે છે કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન ભોગવશે. વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમે, ચલો દાખલા તરીકે આપણે કોઈ રકમ લઈએ તો વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે એક વ્યક્તિ તેની 5 લાખ રૂપિયાની વસ્તુનો 3 લાખ રૂપિયાનો વીમો ઉતરાવેલ છે. જો જે કિંમત છે વસ્તુની એના કરતાં ઓછી કિંમતનો આપણે વીમો લઈએ છીએ. સમજો, તમે વેપારી તરીકે તમારો જે માલ સામાન છે 5 લાખનો માલ સામાન છે. ઓકે, 5 લાખના માલ સામાનનો તમે 3 લાખ રૂપિયાનો વીમો લો છો. 5 લાખનો માલ સામાન છે અને તમે 3 લાખ રૂપિયાનો વીમો લો છો. પરંતુ જો તમારી 5 લાખની સંપૂર્ણ વસ્તુ જો નાશ પામે છે તો તમને વીમા કંપની કેટલી રકમ આપશે? તો તમે 3 લાખનો વીમો લીધો છે અને બધી જ વસ્તુઓ તમારી નાશ પામી છે તો વધુમાં વધુ 3 લાખ રૂપિયા જ નુકસાન વળતર તરીકે મળે. એટલે સમજ્યા કે તમે 5 લાખ રૂપિયાની વસ્તુ હોય 3 લાખનો વીમો લો તો તમને 3 લાખ જ મળે જો બધું જ બળી જાય તો. પણ માની લો કે બધો માલ બળતો નથી, થોડોક બળે છે, તો શું થાય? તો ચલો બીજી કન્ડિશન જોઈએ. વસ્તુની કિંમત તમારી 5 લાખ રૂપિયાની છે. સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિકલ થઈને સમજો. તમારી પોતાની દુકાન છે, દુકાનની અંદર 5 લાખનો માલ સામાન છે. વસ્તુની કિંમત 5 લાખની છે, પરંતુ તમે જે વીમો લો છો એ 3 લાખ રૂપિયાનો લો છો. તો 3 લાખ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હોય તો તે વસ્તુ આંશિક રૂપે નુકસાન પામતા 2 લાખ રૂપિયાનું નુકસાન થાય છે. માની લો કે પહેલી કન્ડિશનમાં પૂરેપૂરું 5 લાખનું નુકસાન થાય છે તો તમને 3 લાખ રૂપિયાનો વીમો લીધો છે તો 3 લાખ રૂપિયા સુધી મળશે. પણ જો તમને 5 લાખ રૂપિયાની વસ્તુ છે 3 લાખનો વીમો લો છો અને
2 લાખ રૂપિયાનું નુકસાન થાય છે, તો અહીંયા વીમા કંપની શું કરશે? તો ઉતરાવેલ વીમાની રકમનું પ્રમાણસર વળતર જે છે 1,20,000 રૂપિયા આપશે. અહીંયા પ્રમાણ મૂકવામાં આવશે, બરાબર છે. 5 લાખ રૂપિયાની 3 લાખ વીમો છે, તો 2 લાખ રૂપિયાનું કેટલું મળે? તો 1,20,000. એમ કરીને પદ મૂકીને તમને નુકસાન 1,20,000 જ આપશે. ભલે તમે 2 લાખનું નુકસાન થયું છે, પણ 80,000 તમારે ભોગવવાના, 1,20,000 તમને કંપની વળતર આપશે. કેમ કે 5 લાખની વસ્તુ હતી, 3 લાખનો વીમો લીધો હતો. જો તમારે કોઈ વસ્તુ જે છે તમારી 5 લાખ રૂપિયાની હોય અને તમે પૂરેપૂરા 5 લાખનો વીમો ઉતરાવેલ હોય, જો પહેલી કન્ડિશનમાં આપણે 5 લાખની વસ્તુનો 3 લાખ વીમો લીધો છે, પણ માની લો કે 5 લાખની વસ્તુનો 5 લાખ રૂપિયાનો વીમો લીધો હોય તો, બરાબર છે. તો અહીંયા 5 લાખની વસ્તુનો 5 લાખનો વીમો લીધો હોય ને સંપૂર્ણ જે વસ્તુ જે છે તમારી જે માલ સામાન છે નાશ પામે છે, તો તમને 5 લાખ રૂપિયા સંપૂર્ણ વળતર વીમા કંપની ચૂકવશે. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે જેટલી રકમનો તમે વીમો લો છો, બરાબર છે, એ ગણતરી કેવી રીતે થાય છે. તો ચોક્કસ ગણતરી પ્રમાણે તમને વળતર આપવામાં આવે છે. પૂરેપૂરી વસ્તુ છે, પૂરેપૂરો તમે વીમો લો છો, તમને પૂરેપૂરું વળતર મળશે. પૂરેપૂરી રકમ છે તમે વીમા તરીકે આપો છો તો, બરાબર છે. તો આ 3 ગણતરીઓ છે, તમે ખ્યાલ રાખજો, બરાબર છે, કે આવી રીતે વીમો જે છે, બરાબર છે, એની ગણતરી કરે છે. ત્રીજા નંબરનો જે સિદ્ધાંત છે એ છે શું? તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનાર એટલે કે તમે વીમો લેનારને વીમા વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. 1 માર્ક્સમાં આ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે શું? તો વીમો લેનારને વીમા વસ્તુની અંદર આર્થિક હિત હોવું જોઈએ, એટલે કે તમારી માલિકીની વસ્તુ હોવી જોઈએ. તમે બાજુવાળા દુકાનની, બરાબર છે, વીમા કંપનીને વાત કરો છો કે બાજુવાળી દુકાનનો મને વીમો આપી દો, બરાબર છે. બાજુવાળી દુકાન તમે એનો વીમો લઈ લો છો ને તમે જાતે જ આગ લગાવી દો છો, બરાબર છે. દુકાન કોની પડી? બાજુવાળાની. વીમો કોને લીધો? તમે. વીમાની રકમ કોને મળશે? તમને. આવું થઈ શકે? ના, બિલકુલ નહીં, બરાબર છે. બાજુવાળાની કાર છે, કારનો વીમો આપણે લઈ લીધો, બરાબર છે, અને કારને કંઈ નુકસાન થાય છે ને આપણને મળશે? ના, તો આવું ન હોઈ શકે. વિદ્યાર્થી મિત્રો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું કહે છે કે તમે એ જ વસ્તુનો વીમો લઈ શકો કે જેની અંદર તમારું આર્થિક હિત હોય, બરાબર છે. દાખલા તરીકે મકાન માલિકને મકાનમાં આર્થિક હિત હોય, જ્યારે ભાડવાતને મકાનમાં આર્થિક હિત ના હોય, તો ભાડવાત મકાન ઉપર વીમો ન લઈ શકે. મકાન માલિક જ જે છે એનું આર્થિક હિત હોય છે, એટલે મકાન ઉપર એ વીમો લઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના વીમા હોય છે, બરાબર છે. આ પછીના વિડીયોમાં આપણે જોઈશું અલગ અલગ પ્રકારના કેવા કેવા વીમા હોય છે. પણ હા, વીમા યોગ્ય હિતની સિદ્ધાંતને જે તમે સમજો કે જેની અંદર આર્થિક હિત હોય એનો જ તમે વીમો લઈ શકો. છેલ્લો અને ચોથો, બરાબર છે, હક બદલાનો સિદ્ધાંત શું કહે છે? વિદ્યાર્થી મિત્રો, આ પણ અગત્યનો છે. 4 સિદ્ધાંતો અગત્યના છે. જો કે હક બદલાનો સિદ્ધાંત એટલે શું? તો જ્યારે વીમા યોગ્ય હિતનો વીમો લેવામાં આવે છે, જ્યારે વીમા યોગ્ય વસ્તુનો જ્યારે વીમો લેવામાં આવે છે, કોઈ પણ તમારે જેનો વીમો ઉતરી શકે એવી વસ્તુનો તમે વીમો લીધો છે અને તે નાશ પામે છે, તો વીમા કંપની તેનું વળતર ચૂકવે ત્યારે નાશ પામેલી જે વસ્તુ છે એની માલિકીનો જે હક છે એ વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો હક રહેતો નથી. વિદ્યાર્થી મિત્રો, માની લો કે તમારે કોઈ પણ પ્લાસ્ટિકના કોઈ પણ વસ્તુઓ, પ્લાસ્ટિકની કોઈ પણ પ્રોડક્ટ બનાવવાની કોઈ પણ કંપની હતી, બરાબર છે. તો એ એકમની અંદર આગ લાગે છે. હવે પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે એની અંદર આગ લાગી છે, પણ હા આધી અધૂરી આગ લાગી છે, પણ હા માલ સામાન તમારો પૂરેપૂરો બળી ગયો છે, તમને જે નુકસાન છે પૂરેપૂરું થયું છે અને તમે પૂરેપૂરા પૈસાનો વીમો પણ ઉતરાવ્યો છે. તો વીમા કંપની તમને જે જેટલા રૂપિયાનું નુકસાન થયું છે એટલા બધા રૂપિયાનું નુકસાન ભરપાઈ કરી આપશે, વળતર આપશે. પણ હા, એ વસ્તુ એવી છે કે અડધી વસ્તુઓ જો તમે ભંગારમાં આપશો તો કંઈક તો તમને ઉપજશે. તો તમે મનમાં એવું માનો છો કે હવે જે બળવાનું હતું તો બળી ગયું, વીમા કંપની મને પૂરેપૂરી રકમ આપી દેશે અને વીમા કંપનીવાળા અહીંયાથી જશે એટલે હું મારી વસ્તુ ભંગારમાં વેચી દઈશ અને એના પણ પૈસા ઊભા કરી લઈશ. તો તમે ખોટા છો. અહીંયા જો તમને કંપની પૂરેપૂરી રકમ ચૂકવી આપે છે તો એ ભંગારમાં જે વસ્તુઓ તમે આપવાનું વિચારતા હતા એ તમે નહીં આપી શકો. હવે વીમા કંપની ભંગારમાં આપીને પૈસા ઊભા કરી લેશે. કેમ? કારણ કે જ્યારે
તમને વીમા કંપની વળતર ચૂકવે છે ત્યારે નાશ પામેલી જે વસ્તુ છે એ નાશ પામેલી વસ્તુ ભલે કચરો થઈ ગઈ છે, વીમા કંપની લઈ જશે, એ નાશ પામેલી વસ્તુનો જે માલિકી હક છે એ વીમા કંપનીનો બને છે. બરાબર છે? એ ત્યાંથી લઈ જાય તો ન લઈ જાય તો એની જે હક છે, માલિકી હક છે એ વસ્તુનો, એ વીમા કંપનીનો બને છે. તેના ઉપર મૂળ માલિકનો કોઈ હક રહેતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 અલગ અલગ સિદ્ધાંતો હતા. આશા રાખું છું થોડો ખ્યાલ તમને આવ્યો હશે. બરાબર છે? આ વિડીયોને 1-2 વાર જોજો, વધારે ખ્યાલ આવશે. ઓકે, તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.